શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। રાધાજીના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ બધાઈ. કાલે ચંદ્રાવલીજીનો પ્રાગટ્યોત્સવ. ચંદ્રાવલીજી કાયમ માટે 16 વર્ષ 4 મહિના અને 20 દિવસનું એમનું વિગ્રહ છે. એવા યુવાન કિશોરી છે અને એમનું રૂપ, એમનું સ્વરૂપ ચાંદની જેવું સફેદ. એટલે એમના ભાવથી જે હાથી દાંતના ખીલોના આવે ને, એ ચંદ્રાવલીજીના ભાવથી આવે. એમનું પ્રાગટ્ય રીઠોરા, જે આપણે બધાય જઈએ છીએ, એ 2 સ્વરૂપે આજની તારીખમાં બિરાજે. ગોકુળનાથજીની સાથે મોટા રાધાજી અને એમનામાંથી પ્રાગટ્ય એટલે નાના ચંદ્રાવલીજી, અને કામવનમાં મદન મોહનજીની સાથે. ચંદ્રાવલીજી પરકીયા ગોપી, પરમ ચતુર સુધા. ઠાકોરજીને મળવા માટે કાયમ લાલાયત રહી. એ પરણીને આવ્યા હતા ગોકુળમાં ગોરધનને, પણ કોના માટે આવ્યા હતા? પ્રભુ માટે. એમને બીજા શેમાંય રસ નહોતો. એ શ્રુતિરૂપા ગોપી છે અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ શ્રુતિરૂપાના ચંદ્રાવલીજી. અને ચંદ્રાવલીજીનું સ્વરૂપ કોણ? ગુસાઈજી. તો રીઠોરામાં આ 2 સ્વરૂપ બિરાજે છે. ગુસાઈજી સ્વરૂપે બિરાજે છે અને ચંદ્રાવલીજી સ્વરૂપ બિરાજે છે. ગુસાઈજી સ્વરૂપે બિરાજે છે, એમાં સરસ શૃંગાર કરે મુખિયાજી, ધોતી ને ઉપરણો ને તિલક ને માળાજી ને. અને ચંદ્રાવલીજી સ્વરૂપ બિરાજે છે, એમાં સાડી ને ચોટી ને નકવેસર ને બાજુબંધ ને. ચંદ્રાવલીજી સ્વરૂપ સયા મંદિરે એટલું સુંદર છે, અને ત્યાં જાઓ એટલે તમને ફીલ થાય કે ચંદ્રાવલીજી સાક્ષાત અહીંયા છે ને છે જ. આજે તમે ઊભા ચત્તા પાટિયા પડી ગયા હતા, બરાબર? અવાજ આવ્યો, બધાએ કીધું ગયા. તમારા માથામાંથી ને લોહી નીકળ્યું બહુ. કોણે બચાવ્યા તમને? ચંદ્રાવલીજી, ગુસાઈજીએ. તો સાક્ષાત ગુસાઈજી અને ચંદ્રાવલીજીની નિકુંજ છે, સાક્ષાત બિરાજે છે. અને આજની તારીખમાં પણ જે ભગવદીઓ હોય એને એવા દર્શન થાય. આપણને કેમ ન થાય? હજી આપણા એવા ચક્ષુ નથી, આપણો એવો ભાવ નથી, હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. એક મને કોઈકે કીધું હતું કે એક જે હતા વર્ષો પહેલાં, એટલે ઘરેથી નક્કી કરીને નીકળ્યા ગોકુળથી કે રીઠોરાની બેઠકમાં રાજભોગ ધરાવી તપેલી કરીને પછી નીકળી જશું સીધા મથુરાને. ત્યાંથી ટ્રેનમાં, પહેલાં તો ક્યાં સંપર્ક ક્રાંતિ ના તે બધું નહોતું, 2-3 ટ્રેન બદલાવીએ ત્યારે તમે. એટલે તૈયારી કરીને આવ્યા હતા. હવે નીકળતા અવેર થઈ ગયો, એટલે રાજભોગ આવી ગયો.
હવે હમણાં વિચાર કર્યો, કાંઈ વાંધો ને, બીજી વાર વાત. હવે મુખિયાજીએ કીધું કે સાંજે સેન ભોગ કરીને જાઓ. ના ના, મોડું થાય છે, આમ તેમ. નીકળ્યા, ટ્રેન ચૂકી ગયા. પાછા આવ્યા, બીજે દિવસે રાજભોગ કરાવ્યો અને પછી વિજય થયા. પહેલાં તો આવું રિઝર્વેશન આન તેન બધું હતું નહીં. તો ચંદ્રાવલીજી આજની તારીખમાં ગુસાઈજી સ્વરૂપે અને ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે ત્યાં બિરાજે છે. બેઠકજી પહેલાં તો, પણ હવે તો આજે આખા રિનોવેશન થયા અને એમને જે વૈષ્ણવને સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે મારી નિકુંજ તૈયાર કરો. એ ભાઈ વાપી કે વલસાડના મને ખબર નથી, આપણને દર્શન થયા તે ભાઈને આપણે યાર વાત બી કરી હતી. તો એ ત્યાં રહ્યા ધંધો છોડીને, અને આ બધું ત્યાં રહીને એમણે સિદ્ધ કરાવ્યું. અને મુખિયાજી પણ એટલા ભાવવાળા છે. તો વ્રજમાં જઈએ ને રીઠોરા ના જઈએ, તમે જુઓ ગુસાઈજી અથવા તો ચંદ્રાવલીજી આપણને કોઈ પણ રીતે બોલાવે છે. એક વૈષ્ણવ કે અમે બરસાના કે ક્યાંકથી આવતા હતા, એટલે અમે કીધું કે હવે આવતે વખતે જાશું. થોડા અંદર છે બેઠકજી, અને આપણે બહુ મોડું થઈ ગયું છે, અને ઘરે પહોંચીને પછી ગિરિરાજજીની આરતી કરવા જવું છે. હવે જ્યાં બેઠકજી આવ્યા તો આ લોકો તો બધા આરતી ને બધું ગાતા હતા. તો 3 ગાડી હતી, 3 ડ્રાઈવરે ગાડી ત્યાં જ વાળી લીધી વગર કીધે. અને રીઠોર આવ્યા, ત્યાં આરતી થઈને દર્શન થયા, જારીજી સેનના ભરાયા. તો ગુસાઈજી અને ચંદ્રાવલીજી સાક્ષાત છે અને છે જ. 2-3 મહિના પહેલાં મેં આ લીલા કહી હતી કે રીઠોરા નામ કેમ પડ્યું. રૂઠોના ઉપરથી રીઠોરા પડ્યો. એટલે હવે આ વિશેષ વિવરણ નથી કરતી, પરંતુ ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ રાધાજીની જેમ જ ઉજવાય છે. અને આજે પણ ઘણા વૈષ્ણવને એવી અનુભૂતિ થાય છે. પણ જો તમારી શ્રદ્ધા હોય તો, શ્રદ્ધા ન હોય તો ઠાકોરજીમાં પણ તમને ઠાકોરજી ના દેખાય, અને શ્રદ્ધા હોય તો પ્રહલાદજીની જેમ તમને થાંભલામાં પણ ઠાકોરજી દેખાય. અને ઠાકોરજી તમે એમ કહો, ઓલો પૂછે એના પિતા ગામમાં છે, હા, તો ઠાકોરજી એમાંથી પ્રગટ થવું પડ્યું. તો મારા વાલા, કાલે એવા ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ જે વ્રજમાં હશે, તો કાલ રીઠોરા જવાના. આપણું મન પંછી એમ કે ચાલો ઉડી જઈએ, પણ જ્યાં સુધી ચંદ્રાવલીજી ગુસાઈજી ના બોલાવે ત્યાં સુધી આપણે જઈ શકીએ નહીં. રીઠોરાના તો ઘણા એવા પ્રસંગ છે જે મેં કહી દીધા છે. તો આપણે ગુસાઈજી ચંદ્રાવલીજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે જ્યારે વ્રજમાં આપ બોલાવો ત્યારે અમને રીઠોરા બોલાવજો, અમે દંડવત કરીએ અને ત્યાંની રજમાં આળોટીએ. બોલો ગુસાઈજી પરમ દયાળ ચંદ્રાવલી માત કી જય. હવે એક નાની વાત, ચાર પાંચ બેનપણીઓ હતી, સખીઓ.
એમાં એકના લગ્ન થઈ ગયા એટલે એ સાસરે ગઈ. પહેલાના જમાનામાં અઠવાડિયું થાય ને એટલે પાછા પગ કરવા આવે. એટલે ઓલી જે બેનપણીના લગ્ન થયા એટલે એ બેનપણી પાછા પગ કરવા આવી. એટલે સાંજે બધી બેનપણીઓ એને મળવા આવી. એટલે કે હાલો આપણે પાદરે જાય, કૂવેથી ને પાણી ભરતા આવીએ. સંધ્યા સમય થશે પછી પાણી કૂવે ભરાશે નહીં. ગામડામાં આજની તારીખમાં એવું કે સંધ્યા સમય પછી લગભગ કોઈ કૂવે પાણી ભરવા ન જાય. એટલે બધી બેનપણીઓ હવે જ્યાં નવી પરણેલી હતી ને પાછા પગ કરવા આવી હતી, એણે નથ પહેરી હતી, નથ. એટલે ઘડી ઘડી આમ ચાલે ને પિયરમાં આવી હતી એટલે લાજ નહોતી કાઢવાની. પણ પહેલાના જમાનામાં તો દીકરીઓ પરણે ને એટલે માથે તો ઓઢે, માથે મોઢી ને હેલ માથે હતી. ઓલી નથ આમ થાય અને ઘડી ઘડી નથને આમ કરે, વળી આમ કરે, વળી મોતી આમ કરે. એટલે બધી બેનપણી આમ જુએ, એ કે આ નથ તો બહુ સરસ છે. એટલે શરમાઈ ગઈ. એ કે અમે સોની છીએ, ખબર છે ને તને? એ કે હા. એ કે તાર બનેવી એને ઘોડી છે મારા માટે, મને એને ભેટ આપી છે. કે એ કે બહુ સરસ છે, કોતરણી જો, એના મોતી જો સાચા છે, તાર બનેવીનો પ્રેમ જેવો સાચા એવા મોતી સાચા. એ કે નીચે સોનાની આ ઘડતર કર્યું છે એની ડિઝાઇન તો જો. એટલે કે તને સાચું કહું, તાર બનેવી આ ઘડતર કર્યું ને મારી નથડીનું, પછી ડિઝાઇન એણે કાઢી નાખીશ. એ કે આના જેવી બીજી એકેય નથડી નહીં, બસ તું પહેરે ને, તું મારા માટે એકની એક આટલી બધી રૂપાળી દેખાવડી, તો આ નથડી તારા માટે. હવે આ વાત કબીરજીએ સાંભળી તો કબીરજીએ દુહો કર્યો, નહીં નહીં નથની કી બાતે નહીં, નહીં નહીં નથની કી બાતે નહીં, नैन झुका कर नैन मिला कर यूं बात कही, देख मेरी नथनी कैसी रही, देख मेरी नथनी कैसी रही, अफसोस ये बात का नथनी की बात करी और नथनी जिस पर शोभ रही है, सुहा रही है नथनी, सेना ऊपर सुहाई, नाक ऊपर, नथनी जिस पर सूह रही है वो नाक की कुछ ना कही, वो नासिका की कुछ ना कही. ના કબીરજી એમ કહેવા માગે છે, એક નથડી એ જમાનામાં એની કિંમત 2 કે 5 રૂપિયા હશે, એ લૌકિક વરે બનાવી દીધી. એ લૌકિક વરના આટલા વખાણ, એ નથડીની બનાવટના વખાણ, બનાવવા વાળાના વખાણ. આખા રસે આ જ વાતો કરી. પણ અરે જીવ, એ નથડી જેના ઉપર આજે નાક નો હોત તો નથડી શોભત ક્યાં, નથડી પહેરત ક્યાં, નથડીનું મૂલ્ય ક્યાં થાત? નથડીનું મૂલ્ય ક્યારે થયું? જ્યારે નાક છે ત્યારે. તો લૌકિક વરે સોનાની એક નથડી કરી દીધી, તોય તું આખા રસે સાસરેથી નીકળી અને પાછી જાય ત્યાં સુધી નથડીની જ વાતો કરે છે.
તો નથડીને શોભાવનાર નાક, એ નાકના બનાવનારાની તો ક્યાંય વાતો નથી કરતી. નાક વિનાનું મોઢું કલ્પના કરો.